બોલો પ્રભુ ઈસુ મસીહ કી। ફરીથી આજના દિવસના માટે ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ। પવિત્ર બાઇબલ આપણને કહે છે કે પ્રભુની કૃપાના લીધે આપણે નાશ પામ્યા નથી, પરંતુ પાછલા અઠવાડિયામાં પ્રભુએ આપણ સર્વને સંભાળ્યા। દરેક કામકાજ કરવાના માટે પ્રભુએ એમની કૃપા આપણને આપી અને આજે આ વહેલી સવારે આપણે દરેક લોકો આકસ્મિક રીતે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આપણે આવ્યા નથી, પરંતુ બાઇબલ કહે છે કે મારા ખેંચ્યા વિના બાપની પાસે કોઈ આવી શકતું નથી। અને એ પરમેશ્વરે આપણને એમની ઉપસ્થિતિમાં આવવાના માટે કૃપા આપી છે। અને આજની આ સભાના ઉપસ્થિત રહેલા દરેક પરિવારોનું ફરીથી મંડળી વતી હાર્દિક અભિવાદન કરીએ છીએ અને દરેકને પ્રભુના સામર્થ્યનામાં પ્રેઝ લોર્ડ, હાલેલુયા। આજે આપણે પવિત્ર બાઇબલમાંથી મિત્રના વિશે પ્રભુના વચનો આપણે મનન કરવાના છે, કારણ કે આ સંસારની અંદર આપણા દરેકના મિત્રો હોય છે, ચાહે તે બહેનો હોય, ચાહે તે ભાઈઓ હોય, પરંતુ આપણા દરેકના જીવનમાં પ્રભુ કેટલાક એવા લોકો આપણને આપે છે કે જેમની સાથે આપણે સંબંધમાં આપણે જોડાઈએ છીએ, એમની સાથે આપણી મિત્રતા થાય છે, ચાહે તે આપણા ગામમાં હોય, ચાહે આપણા કાર્યક્ષેત્રમાં હોય, ચાહે આપણી મંડળીમાં હોય, પરંતુ આપણા જીવનમાં જે કેટલાક એવા મિત્ર જે પરમેશ્વર આપણા જીવનમાં આપે છે, પરંતુ આજે આપણે એ બે બાબતોના આપણે મનન કરવાના છે કે આપણા જે મિત્રો છે એ કયા પ્રકારના મિત્રો છે, અને આપણા મિત્રો જેમના ઉપર તમે એટલો બધો ભરોસો રાખો છો, જેમની સાથે તમે વધારે સમય તમે પસાર કરો છો, અને ખરેખર એ મિત્રો તમારા માટે પ્રામાણિક છે, વિશ્વાસયોગ્ય છે, યા ખરેખર એ તમને પ્રેમ કરનારા મિત્રો છે, એ દરેક બાબતોને સમજવાના માટે આજના જે વચનો છે એ આપણને મદદરૂપ થવાના છે। અને આજે આપણે મિત્રના વિષય પર જે વચનો આપણે મનન કરી રહ્યા છે, પવિત્ર બાઇબલે મિત્રના વિશે આપણને શું જણાવે છે પ્રિયો? કારણ કે આ સંસારની અંદર આપણું જે પરિવાર છે અને ભાઈઓ છે, સગા સંબંધીઓ છે, અને ત્યાર પછી જો કોઈકની સાથે વધારે આપણે સમય પસાર કરતા હોય તો એ છે આપણું મિત્ર મંડળ પ્રિયો, જેમને આપણે વધારે સમય આપીએ છીએ, જેમની સાથે આપણે વધારે સંગતમાં આપણે રહીએ છીએ અને રોજ એમની સાથે આપણું મળવાનું થાય છે, પરંતુ આપણા જે મિત્રો છે એમના સંબંધી આજે પવિત્ર બાઇબલમાંથી કેટલીક બાબતોના આપણે મનન કરવાના છે। નીતિ વચનનું પુસ્તક એમનો 17મો અધ્યાય અને એમની 17મી કલમ આપણે વાંચીશું। મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે। બસ બાઇબલ કહે છે કે મિત્ર એ સર્વ સમયે પ્રીતિ રાખે છે અને ભાઈ પડતી દશાના માટે જન્મ્યો છે। આપણું જે પરિવાર છે, અને એ પરિવારમાં હોઈ શકે તમારા ભાઈ હોય, તમારી બહેન હોય, અને દરેક પરિવારની અંદર આપણે જોઈએ છીએ કે દરેક પરિવારની અંદર એક બાળકો હોય યા બે બાળકો હોય, 3 બાળકો હોય, પરંતુ એમની અંદર ભાઈ બહેનનો સમાવેશ થતા આપણે જોઈએ છીએ। અને પવિત્ર બાઇબલ આપણા પરિવારના વિશે આપણને શું જણાવે છે? મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે અને ભાઈ પડતી દશાના માટે જન્મ્યો છે। ભાઈ જે છે, બહેન જે છે, જેમની સાથે બાળપણથી આપણો ઉછેર થાય છે, પરંતુ જ્યારે આપણે
ઉંમર લાયક થઈએ છીએ અને ત્યાર પછી લગ્ન થાય છે, પરિવાર થાય છે, અને ત્યાર પછી આપણા જે ભાઈઓ છે, બહેનો છે, એમની સાથે આપણે વધારે આપણી મુલાકાત થતી નથી, વારંવાર એમની સાથે આપણે સંગતિ કરી શકતા નથી, કારણ કે દરેક વ્યક્તિ પોતપોતાના કાર્યક્ષેત્રની અંદર ત્યાર પછી વ્યસ્ત થઈ જાય છે. પરંતુ એવી પરિસ્થિતિની અંદર જે ભાઈ અને બહેનની સાથે બાળપણથી આપણો એ પરિવારની અંદર ઉછેર થાય છે, પરંતુ ઉંમર લાયક થયા પછી, લગ્ન થયા પછી આપણે આપણા એ જ ભાઈઓની સાથે, એ જ બહેનોની સાથે આપણે વધારે સમય આપણે વિતાવતા નથી, પરંતુ ત્યાર પછીનો જે સમય છે, જો આપણે વધારે કોઈકની સાથે આપણે વિતાવીએ છીએ તો એ છે આપણા મિત્રો પ્રિય. હાલેલુયા. અને હું વિશ્વાસ કરું છું બહેનોની પણ બહેનપણીઓ હશે, ભાઈઓ જે છે એમના પણ ઘણા બધા મિત્રો હશે, અને જેમની સાથે આપણે વધારે સમય આપણે પસાર કરીએ છીએ. પરંતુ વચન આપણને જણાવે છે કે મિત્ર એ સર્વ સમયે પ્રીતિ રાખે છે. એમનો મતલબ એવા મિત્રો કે જેઓ તમને શું કરે છે? પ્રેમ કરે છે પ્રિય. પરંતુ આ વચન પર આપણે આગળ વધીએ એમના પહેલા ઓર બે વચનોના આપણે વાંચીશું પ્રિય. બાઇબલ એમના સંબંધી આપણને શું જણાવે છે? નંબર 2 એક વચન આપણે વાંચીશું, યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને એમની 13 અને 14 કલમ આપણે વાંચીએ. પોતાના મિત્રોને સારો જીવ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી, પણ મેં તમને મિત્ર કહ્યા છે, કેમ કે જે વાત મેં મારા બાપ પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. બસ બાઇબલ કહે છે 13મી કલમ આપણે વાંચીએ છીએ, પોતાના મિત્રોને સારો જીવ આપો તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્રો છો. હાલેલુયા. પ્રભુ ઈસુ એમના પર વિશ્વાસ કરનારા લોકોના માટે શું કહે છે પ્રિયો? કારણ કે મિત્રની જે પસંદગી છે એ તો આપણે પોતે કરીએ છીએ કે આપણે કેવા મિત્રો આપણે રાખવાના છે, કેવા મિત્રોની સાથે આપણે સમય પસાર કરવાનો છે. પરંતુ મિત્રતા ચાહે જ્યાં આપણે અભ્યાસ કરી રહ્યા છે, ચાહે જ્યાં આપણે નોકરી કરી રહ્યા છે, ચાહે આપણે જ્યાં બિઝનેસ કરી રહ્યા છે, ચાહે આપણે જે સોસાયટી, જે ફળિયાની અંદર આપણે રહીએ છીએ, અને ત્યાં આપણા જીવનમાં અનેક પ્રકારના લોકો આપણા સંપર્કમાં આવતા હોય છે. પરંતુ એમાંથી કેટલાક એવા લોકો કે જેમની સાથે આપણે વધારે એમની સાથે નજીકમાં આપણે આવીએ છીએ અને એમની સાથે વધારે સમય આપણે વિતાવીએ છીએ, અને આપણે આપણા જીવનની દરેક બાબતોને આપણા જે ખાસ મિત્રો છે એમને આપણી પરિસ્થિતિ વિશે પણ આપણે શું કરીએ છીએ? વાત કરીએ છીએ. પરંતુ બાઇબલ એવું કહે છે કે જો આપણે જે પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ એ પ્રભુ પણ આપણી સાથે એક મિત્રોની સમાન એ પ્રભુ આપણી સાથે એ સંબંધોને શું કરવા માંગે છે? સ્થાપિત કરવા માંગે છે. પ્રભુ ચાહે છે કે આપણે એ પ્રભુની સાથે નો આપણો જે સંબંધ છે એ તો એક મિત્રની સમાન એ પ્રભુની સાથે આપણા સંબંધોને આપણે વૃદ્ધિ પમાડીએ. અને એટલા માટે 13મી કલમ કહે છે, 13 અને 14 અહીંયા આપણે વાંચીએ છીએ કે જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો છો તો તમે મારા મિત્રો છો. હાલેલુયા.
જો આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુની આજ્ઞાઓના આપણે પાળીએ છીએ, પ્રભુના વચનોના આપણે પાળીએ છીએ, તો આપણે એ પ્રભુના પણ આપણે કોણ છે? મિત્ર છીએ પ્રિય. હાલેલુયા, હાલેલુયા. પ્રભુની સાથે જેમ આપણે એક આપણા સારા મિત્રની સાથે જેટલો આપણે વધારે સમય આપણે ગાળીએ છીએ, તમારા જે મિત્રો છે એમના વિશે દરેક બાબતો તમે જાણતા હશો. એમની નબળાઈઓ શું છે એ તમને ખબર હશે. એમના જીવનમાં સારી બાબતો શું છે એ તમે જાણતા હશો. એમના જીવનની સાથે જોડાયેલી દરેક બાબતોને તમે બહુ વધારે સારી રીતે જાણી રહ્યા છો. કેમ? કારણ કે તમે તમારા મિત્રોની સાથે વધારે સમય વિતાવો છો, એમની સાથે વધારે તમે વાત કરવાનું પસંદ કરો છો, એમની સાથે તમે કોઈ પણ પ્રસંગોની અંદર જવાનું પસંદ કરો છો. અને એટલા માટે જો તમારો કોઈક મિત્રો છે તો તમારા એ મિત્રોના વિશે દરેક બાબતોને તમે જાણતા હશો, કારણ કે તમે એમની સાથે શું કરો છો? વધારે સમય વિતાવો છો. એવી જ રીતે બાઇબલ કહે છે કે જો આપણે પ્રભુના વચનને વારંવાર આપણે મનન કરીશું, વારંવાર એ પ્રભુના વચનોને મનન કરીશું અને એમની સાથે જે પ્રભુની આજ્ઞાઓ છે એમનું જો આપણે પાલન કરીશું, તો પ્રભુ કહે છે કે તમે મારા મિત્રો છો. હવે હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી, પણ મેં તમને મિત્ર કહ્યા છે, કેમ કે જે વાતો મેં મારા બાપ પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. હાલેલુયા. પ્રભુ ઈસુ કહે છે કે મેં મારા પિતાની પાસેથી જે કંઈ વાતો મેં જાણી હતી એ બધી જ વાતો મેં કોને જણાવી છે? તમને જણાવી છે. હાલેલુયા. એનો મતલબ કે પ્રભુ આપણા જીવનમાં કશું છે બાકી રાખવા માંગતા નથી પ્રિયો. કેટલીક વાર આ સંસારની અંદર જે લોકો છે કેટલીક વાતો તમને જણાવશે, કેટલીક વાતો તમારાથી તેઓ સિક્રેટ રાખશે, દરેક વાતો તમારી સાથે તેઓ ખુલીને નહીં કરશે. હોઈ શકે કદાચ તેમની પાસે સારું જ્ઞાન હોઈ શકે કદાચ તેમની પાસે તમે જે માર્ગમાં જઈ રહ્યા છો એમના વિશે કદાચ એમની પાસે સારો અનુભવ હોય, તો પણ કદાચ એ લોકો તમને ખુલીને એ વાતો નહીં જણાવશે. તમને સામેથી એ સલાહ નહીં આપશે. પરંતુ બાઇબલ કહે છે જે પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ એ પ્રભુ આપણા જીવનમાં કોઈ પણ એ બાબતો કે જે આપણા ભલાઈના માટે છે, પ્રભુ એમને ગુપ્ત રાખતા નથી, પરંતુ એ પ્રભુ આપણી આગળ એ શું કરે છે? પ્રગટ કરે છે પ્રિય. હાલેલુયા. અને એટલા માટે જો આપણે પ્રભુના વચનોની સાથે આપણે સંગતિ કરીશું, પ્રભુના વચનોના આપણે માન આપીશું અને જો તેમની આજ્ઞાઓને આપણે પાળીશું, તો આપણે પ્રભુના કેવા મિત્ર બની શકીએ છીએ? બેસ્ટ ફ્રેન્ડ આપણે બની શકીએ છીએ. હાલેલુયા. આજે આપણા ઘણા બધા લોકોના એવા ખાસ મિત્રો હશે. તમે કહેશો આ મારા બેસ્ટ ફ્રેન્ડ છે, મારા એક ખાસ મિત્રો છે. પરંતુ આજે આપણા જે ખાસ મિત્રો છે એમના વિશે પવિત્ર બાઇબલ આપણને શું જણાવે છે? 3 જેટલી બાબતો આજે હું તમારી સમક્ષ લાવવા માંગુ છું. પહેલી બાબત, જે તમારો ખરો મિત્રો છે, સાચો મિત્રો છે, એ તમારી સાથે સુખ અને દુઃખ બંનેમાં એ તમારી સાથે ઊભા રહે છે પ્રિયો. હાલેલુયા. જે ખરા તમારા જે મિત્રો છે એ તમારા જીવનની અંદર, તમારા પરિવારની અંદર, તમે જ્યાં કામ કરી રહ્યા છો, તમે જ્યાં બિઝનેસ કરી રહ્યા છો, તમે જ્યાં નોકરી કરી રહ્યા છો, દરેક ક્ષેત્રની અંદર આપણા જીવનની અંદર એક સરખો સમય આપણો હોતો નથી. પરંતુ કેટલીક વાર આપણા જીવનમાં
આપણા જીવનની અંદર ચડાવ આવે છે, કેટલીક વાર આપણા જીવનની અંદર પડતી દશા આવે છે, કેટલીક વાર આપણે આપણા જીવનમાં સંઘર્ષ કરીએ છીએ, કેટલીક વાર આપણે આપણા જીવનની અંદર ફૂલ સ્પીડની અંદર આપણે આગળ વધીએ છીએ, પરંતુ આખા વર્ષ દરમિયાન આપણા દરેકના જીવનની અંદર શું થાય છે? અપડાઉન થાય છે. કેટલીક વાર આપણે નીચે જઈએ છીએ, કેટલીક વાર આપણે ઉપર ઉઠીએ છીએ, કેટલીક વાર આપણે સારી સ્પીડની અંદર આપણે આગળ વધીએ છીએ, પરંતુ એ તમામ પરિસ્થિતિઓની અંદર જો તમારા એ ખાસ મિત્રો જેમની સાથે તમે મિત્રતા કરી છે અને ખરેખર એ તમારા સાચા મિત્રો છે, તો એ તમારી સાથે સુખમાં અને દુઃખમાં બંને પ્રસંગોમાં એમની શું રહેશે? હાજરી રહેશે. પ્રિય, કેમ? બાઇબલની અંદર એવા એક ખાસ મિત્રના વિશે આપણને જોવા મળે છે. પ્રિય, વાંચીશું આપણે પહેલો શમુએલ, જૂના કરારની અંદર આપણે આવીશું. પહેલો શમુએલ અને એમનો 18મો અધ્યાય અને એમની પહેલી કલમ હું વાંચું છું. અને સાઉલ સાથે તે વાત કરી રહ્યો ત્યારે એમ થયું કે યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, ને યોનાથાન તેના પર પોતાના પ્રાણ સમાન પ્રીતિ કરવા લાગ્યો. તે દિવસે સાઉલે તેને પોતાની પાસે રાખ્યો અને ત્યાર પછી તેને તેના બાપને ઘેર જવા દીધો નહીં. પછી યોનાથાને તથા દાઉદે કોલ કરાર કર્યા, કેમ કે તે તેના પર પોતાના પ્રાણ સમાન પ્રીતિ રાખતો હતો. અને જે જબ્બો યોનાથાને પહેરેલો હતો તે તેણે પોતાના અંગ પરથી કાઢીને દાઉદને આપ્યો. તેમજ તલવાર, ધનુષ્ય તથા કમરબંધ સહિતે પોતાનું કવચ પણ તેને આપ્યું. હવે અહીં આપણે જોઈએ છે 17મા અધ્યાયમાં કે જ્યાં દાઉદે ગોલિયાતની સાથે યુદ્ધ કરે છે અને ગોલિયાતને તે હરાવી દે છે. અને ત્યાર પછી દાઉદને સાઉલના રાજ્યની અંદર એમને સમાવેશ કરવામાં આવે છે. અને ત્યાં એમની મુલાકાત યોનાથન નામે એક જુવાનની સાથે થઈ રહી છે. અત્યાર સુધી દાઉદની જે સંગતિ છે, એમના જે મિત્ર છે, હોઈ શકે જ્યાં તે પોતાના ઘેટાને ચરાવતો હતો, જે લોકોના વચમાં તે રહેતો હતો, ત્યાં અનેક પ્રકારના મિત્ર એમની સાથે જોડાયેલા હતા. પરંતુ હવે દાઉદના જીવનની અંદર એક ખાસ એક મિત્ર જેમની સાથે પ્રભુ એમને એક કોન્ટેક્ટની અંદર લાવે છે, જેમની સાથે એમની મુલાકાત થાય છે. અને એમની પહેલી જ મુલાકાતની અંદર બાઇબલ કહે છે કે તેઓની એ મુલાકાત, જે પહેલી મુલાકાત છે, એ પહેલી મુલાકાતની અંદર છે તેઓ એકબીજાને મળ્યા, એકબીજાની સાથે તેઓએ વાતો કરી. અને વાત કરતા કરતા બાઇબલ કહે છે સાઉલ સાથે તે વાત કરી રહ્યો હતો ત્યારે એમ થયું કે યોનાથનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો. હાલેલુયા. બાઇબલ કહે છે કે દાઉદ અને યોનાથનનો જે જીવ છે એક ગાંઠ થઈ ગયો. એનો મતલબ તેઓ એકબીજાના પ્રત્યે એકબીજાને તેઓ એટલો બધો પ્રેમ કરતા હતા, એકબીજાના માટે તેઓ એટલી બધી કાળજીને સંભાળ રાખવાના માટે બાઇબલ કહે છે પહેલા જ દિવસે જ્યારે દાઉદ સાઉલની સાથે વાત કરતો હતો એ દરમિયાન બાઇબલ કહે છે દાઉદે અને યોનાથનની વચ્ચે એક ગાઢ મિત્રતાની શું થાય છે? શરૂઆત થાય છે. અને જે દિવસે એમની મુલાકાત થઈ, જે દિવસે તેઓએ આંતરિક એ અનુભવ પોતાની અંદર કર્યો, તે જ દિવસે તેઓએ એકબીજાને કોલ કરાર કર્યો અને એકબીજાને વિશ્વાસયોગ્ય રહેવાના માટે, એકબીજાની સંભાળ લેવાના માટે, એકબીજાની કાળજી લેવાના માટે
અને જ્યાં સુધી તેઓ આ પૃથ્વી પર રહેશે ત્યાં સુધી એકબીજાને તેઓ વિશ્વાસ યોગ્ય રહેશે. એવી રીતે તેઓએ એકબીજાને કોલ કરાર કર્યો અને તેઓએ પ્રોમિસ આપી. અને બાઇબલ કહે છે ત્યાર પછી યોનાથને પોતાનો જે જબ્બો હતો એ કાઢીને તેમને દાઉદને આપ્યો. કેટલાક શસ્ત્રો પણ દાઉદને યોનાથને આપ્યા. અને ત્યાર પછી તેઓની જે મિત્રતા છે એમની શરૂઆત થાય છે. પ્રિય, હવે અહીંયા આપણે જોઈએ છે કે યોનાથન અને દાઉદના વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ. પરંતુ જેમ જેમ સમય આગળ વધ્યો, બાઇબલ કહે છે કે દાઉદે શાઉલના માટે યુદ્ધો લડતો અને જ્યારે દાઉદે શાઉલના માટે યુદ્ધ કરતો, પરમેશ્વર એમને વિજય આપતો હતો. પ્રભુ એમના પક્ષમાં રહીને અદ્ભુત રીતે કામ કરી રહ્યા હતા. પરંતુ એ જ દરમિયાને અચાનક એ જ પરિવારમાંથી એવી પરિસ્થિતિઓ ત્યાં ઊભી થઈ કે હવે એ શાઉલે કે જેમના માટે દાઉદે યુદ્ધ કર્યું અને ગોલિયાતને તેણે મારી નાખ્યો અને શાઉલને સારો વિજય એમને આપ્યો. અને ત્યાર પછી શાઉલના દીકરા યોનાથનની સાથે છે એમની સારી મિત્રતા થઈ. પરંતુ હવે એક જ ઘરની અંદર બે પ્રકારની બાબતો આપણે જોઈએ છે. પિતા જે છે એ દાઉદને હવે મારી નાખવા માટે વિચાર કરે છે, યોજનાઓ બનાવે છે. પરંતુ એમની સામે એમનો જ દીકરો યોનાથન કે જે દાઉદ ઉપર બાઇબલ કહે છે પ્રાણ સમાન એ પ્રીતિ રાખતો હતો, એટલે સુધી કે દાઉદના માટે પોતાના જીવને પણ તે જોખમમાં નાખી શકે એવું એમનું સમર્પણ હતું. અને એમની મિત્રતા હવે આગળ વધે છે. અને એક બાજુ એમના જે પિતા છે એ તો દાઉદને મારી નાખવા માટે યોજના બનાવે છે. બીજી બાજુ એ છે ઘરમાંથી બાઇબલ કહે છે શાઉલનો જે દીકરો છે યોનાથન, તમે વિચાર કરો, પિતા મારી નાખવા માંગે છે અને દીકરો પોતે જાણે છે કે એમના જે પિતા જે કરી રહ્યા છે એ સારું નથી. આ પોતાના મિત્રોને દાઉદને મારી નાખવાના માટે એણે ઘણી બધી યોજનાઓ બનાવી. પરંતુ બાઇબલ કહે છે એમના જ ઘરમાંથી એમનો જ દીકરો યોનાથન હંમેશા એ દાઉદના પક્ષમાં રહ્યો. અને પિતા એમને મારી નાખવાની યોજના બનાવે છે, પરંતુ યોનાથન એ દાઉદને બચાવવાના માટે શું કરે છે? યોજના બનાવે છે. હાલેલુયા. મિત્રતા જે છે, તમે વિચાર કરો, એક ઘરની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે. એક બાજુ પિતા બદલો લેવાની ભાવનાની સાથે આગળ વધી રહ્યા છે, પરંતુ જે દીકરાએ જે યોનાથને દાઉદને વચન આપ્યું કે હું તારી સાથે ખરાઈથી વર્તીશ અને તે તેમની એ મિત્રતામાં વિશ્વાસ યોગ્ય રહે છે. અને એટલા માટે આગળની કલમો જ્યારે અહીં આપણે વાંચીએ છીએ, વાંચીશું આપણે 19મો અધ્યાય અને એમની પહેલી કલમ હું વાંચું છું. અને સાઉલે પોતાના દીકરા યોનાથનને તથા પોતાના સર્વ ચાકરોને કહ્યું કે તમારે દાઉદને મારી નાખો. પણ સાઉલનો દીકરો યોનાથન તેના પર ફિદા હતો. અને યોનાથને દાઉદને ખબર આપી કે મારો બાપ શાઉલે તને મારી નાખવાનો લાગ શોધે છે, માટે હવે કૃપા કરીને સવારમાં સાવચેત રહેજે ને કોઈ ગુપ્ત જગામાં સંતાઈ રહેજે. હાલેલુયા. બાઇબલ કહે છે કે પિતા એ તો મારી નાખવાના માટે યોજના બનાવે છે, પરંતુ દીકરો શાઉલને જણાવે છે કે મારો પિતા આ પ્રકારની યોજના બનાવી રહ્યો છે, અને એટલા માટે તું સંતાઈ રહેજે, બચવાના માટે પૂરી કોશિશ તું કરજે. અને હંમેશા બાઇબલ કહે છે કે યોનાથન એ દાઉદને માહિતી આપતો રહ્યો, ચેતવણી આપતો રહ્યો, એમને સજાગ કરતો રહ્યો, એમને જાગૃત કરતો રહ્યો. અને એમની કારણે ઘણી વાર શાઉલે પ્રયત્નો કર્યા, પરંતુ શાઉલ નિષ્ફળ જાય છે. પ્રિયો,
એટલું જ નહીં, પરંતુ 20મો અધ્યાય અને એમની 17મી કલમ આપણે વાંચીએ છીએ. અને દાઉદ પરના પોતાના પ્યારની ખાતરે યોનાથાને તેને ફરીથી સમ ખવડાવ્યા, કેમ કે તે તેના પર પ્રાણ સમાન પ્રીતિ રાખતો હતો. પછી યોનાથાને તેને કહ્યું કે કાલે અમાસ છે અને તારી ગેરહાજરી જણાઈ આવશે, કેમ કે તારી બેઠક ખાલી હશે. અને 3 દિવસ રહ્યા પછી જલ્દી નીચે ઉતરીને જ્યાં પેલા કામને પ્રસંગે તું સંતાઈ રહ્યો હતો તે ઠેકાણે આવીને એઝેલ પથ્થર પાસે તું સંતાઈ રહેજે. અને નિશાન તાકતો હું એવો ઢોળ કરીને હું તે તરફ 3 બાણ મારીશ. અને જો હું છોકરાને એમ કહીને મોકલીશ કે જ્યાં બાણ શોધી કાઢ, જો હું છોકરાને કહું કે જો બાણ તારી આ તરફ છે તો તે લઈને આવજે, કેમ કે જીવતા યહોવાના સમ કે કાલે તો તું સહી સલામત છે ને કંઈ વિઘ્ન નથી. અહીં પણ આપણે જોઈએ છે કે યોનાથન એમના મિત્ર દાઉદ ઉપર પ્રાણ સમાન એ પ્રીતિ કરતો હતો. અને એટલા માટે પિતા યોજના બનાવી રહ્યો છે, પરંતુ એક મિત્રના ભાવે બાઇબલ કહે છે કે યોનાથન એ દાઉદને શું કરે છે? સજા કરે છે. પ્રિયો, એટલું જ નહીં, પરંતુ ઓર જ્યારે આપણે આગળ વાંચીએ છીએ 20મો અધ્યાય અને એમની 41મી કલમ, અને છોકરો ગયો કે તરત દાઉદ દક્ષિણ બાજુથી ઉઠીને આવ્યો અને યોનાથને 3 વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને તેઓએ એકબીજાને ચુંબન કર્યું અને એકબીજાને ભેટીને રડ્યા. અને દાઉદનું રડવું વધારે થયું. ત્યારે યોનાથાને દાઉદને કહ્યું કે શાંતિએ જા, આપણા બંને યહોવાને નામે જે સમ ખાધા છે તે મારી તથા તારી વચ્ચે ને તારા સંતાનની વચ્ચે આપણે સદાકાળ યહોવાને રાખીશું. પછી તે ઉઠીને વિદાય થયો અને યોનાથન નગરમાં ગયો. હાલેલુયા. તમે વિચાર કરો, એમની જે મિત્રતા છે, હવે એ મિત્રતા કેટલી બધી આગળ વધે છે. આજે કેટલીક વાર આપણા જે સંબંધો છે, આપણા જે મિત્ર છે, જેમની સાથે આપણે વધારે સમય વિતાવી રહ્યા છે, પરંતુ કેટલીક વાર આપણી મિત્રતા જ્યાં સુધી આપણી પૃથ્વી પર છે ત્યાં સુધી એ મિત્રતા રહે છે. પરંતુ દાઉદ અને યોનાથન વચ્ચેની જે મિત્રતા છે, તેઓ પોતાના બાળકોને પણ સામેલ કરે છે અને તેઓ એકબીજાને એ વાયદો આપે છે કે તેઓના બાળકો પણ એમના સહભાગી બનશે. અને એટલા માટે દાઉદ રાજા બન્યા પછી જ્યારે દાઉદને ખબર પડી કે શાઉલ રાજા મરણ પામ્યો છે, સાથે યોનાથન પણ મરણ પામ્યો છે, તે દિવસે દાઉદે શોક કર્યો. અને ત્યાર પછી દાઉદે પોતાના રાજ્યની અંદર જાહેરાત કરી કે શું શાઉલના કુટુંબમાંથી હજુ કોઈ જીવતું રહ્યું છે કે યોનાથનની ખાતરે હું તેમના ઉપર શું કરું? પ્રીતિ દેખાડું. હાલેલુયા. હવે જે તેઓએ એકબીજાને વાયદો આપ્યો હતો મિત્રના ભાવે, હવે દાઉદ રાજા બન્યા પછી યોનાથાને જે દાઉદની સાથે બાઇબલ કહે છે કે એમના દુઃખના સમયે જ્યારે તે સંઘર્ષ કરી રહ્યો છે એવા સમયે યોનાથન એમની પડખે ઊભો રહ્યો અને હંમેશા એમને તેણે સપોર્ટ કર્યો. અને એમના કારણે જ્યારે હવે દાઉદ રાજા બને છે ત્યારે શાઉલ રાજા પણ મરણ પામે છે એમના પહેલા, અને યોનાથન પણ મરણ પામે છે. પરંતુ યોનાથનની ખાતર એમના દીકરા મોફીબેસેતને દાઉદે આ સગળી શાઉલની જે જાગીર છે એ એમને આપે છે.
એટલું જ નહીં, પરંતુ એમની સાથે રહેવાનું અને ખાવાનું એક સૌભાગ્ય એમના જીવનની અંદર આપે છે. કેમ? કારણ કે યોનાથને દુઃખની અંદર દાઉદને ખૂબ જ સહયોગ કર્યો હતો. હાલેલુયા, હાલેલુયા. આજે તમારા જીવનમાં આપેલા જે મિત્રો છે, હા, જેમની સાથે કદાચ તમે એક ફોન કરે એટલે કદાચ ખાવાનું ખાતા હોય તો અડધું ખાવાનું મૂકીને તમે દોડી જાઓ. કદાચ તમારે કોઈ કામ હોય પરંતુ તમારા મિત્ર કહે કે આજે આપણે, હા, મારું આ કામ નીકળ્યું છે, મારા જીવનની અંદર આ પ્રકારની પરિસ્થિતિઓ આવી છે, તમારી પોતાની યોજનાઓને, તમારા પ્લાનને કેન્સલ કરીને તમે એમના માટે, હા, તમે દોડતા એમની પાસે તમે ચાલ્યા જાઓ. અને એ રીતે તમે તમારા મિત્રના માટે દોડી રહ્યા છો, કરી રહ્યા છો, સમય આપી રહ્યા છો, ખર્ચાઈ રહ્યા છો, બધું જ તમે કરી રહ્યા છો. પરંતુ તમારા જીવનમાં ખરેખર તમારા જે સાચા મિત્ર છે એમની ઓળખાણ તમને ક્યારે થશે? જ્યારે તમારા જીવનની અંદર દુઃખ આવશે પ્રિય, જ્યારે તમારા જીવનની અંદર પડતી દશા આવશે, જ્યારે તમારા જીવનમાં તમે સંઘર્ષ કરતા હશો, જ્યારે તમે તમારા જીવનની અંદર કોઈ પરિસ્થિતિનો તમે સામનો કરી રહ્યા છે, અને એવા સમયે તમારા જે મિત્રો છે એમની પણ ત્યાં શું થાય છે? કસોટી થાય છે. તે દિવસે તમને ખબર પડશે કે જેમના માટે હું દોડતા જતો હતો, જેમના માટે હું અડધું ખાવાનું મૂકીને ભાગતો હતો, જેમના માટે હું મારી યોજનાઓને, હા, હું પડતી મૂકીને એમના માટે હું ઉપલબ્ધ રહેતો હતો, પરંતુ તે દિવસે તમને ખબર પડશે કે તમે જેમના માટે જેટલું કરી રહ્યા છો, શું એ તમારા મિત્રો ખરેખર તમને પ્રેમ કરે છે, યા એ તમારી સાથે માત્ર સ્વાર્થના માટે પોતાના સંબંધોને એ બનાવી રાખ્યા છે? એ તમને તે દિવસે શું થશે? ખબર પડશે પ્રિય. હાલેલુયા, હાલેલુયા. કારણ કે યોનાથન એક સ્વાર્થી સ્વભાવનો વ્યક્તિ નહીં હતો, પરંતુ એમને ખરા અર્થમાં પોતાની મિત્રતાને એમને શું કરી? નિભાવી પ્રિય. હાલેલુયા. અને એટલા માટે આપણે આપણા જીવનમાં જે મિત્રો પ્રભુએ તમને આપ્યા છે એમની સાથે આપણા જે સંબંધો છે એમને આપણે બનાવી રાખીએ, ઓર આપણે એ સંબંધોમાં આપણે આગળ વધીએ. પરંતુ પહેલી બાબત અહીંયા આપણે જોઈએ છે કે સાચા મિત્રો એ દુઃખના સમયે તમારા માટે શું હોય છે? ઉપલબ્ધ હોય છે. નંબર 2 આપણે જોઈશું એવા મિત્રો કે જેઓ તમને નહીં પરંતુ તમારી સંપત્તિને શું કરતા હોય છે? પ્રેમ કરતા હોય છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો તેઓ સંબંધો તો રાખે છે, મિત્રતા તો રાખે છે, પરંતુ એમની પાછળ તેઓનો એક શું હોય છે? સ્વાર્થ હોય છે. કયા પ્રકારનો સ્વાર્થ હોય છે? એ કદાચ તમને લાગતો હોય કે આ મારા બહુ સારા મિત્રો છે, હા, એ મને વધારે સમય આપે છે, પરંતુ તમને એ વાતની ખબર ક્યારે પડશે કે ખરેખર તમારા એ મિત્રો, હા, જેમની સાથે તમે સંગતિ કરી રહ્યા છે, એ ખરેખર તમારા સાચા મિત્ર છે, યા એ માત્ર તમારી સંપત્તિને, હા, યા તમને આપેલા હોદ્દાને તેઓ પ્રેમ કરી રહ્યા છે? એ વાતની ખબર તમને ક્યારે પડશે પ્રિય? બાઇબલ આપણને શું જણાવે છે? એમના સંબંધી આપણે વાંચીશું પ્રિય. વાંચીએ આપણે લૂકની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને એમની 11મી કલમ આપણે વાંચીશું. લૂકની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને 11મી કલમથી વાંચીએ. વળી તેણે કહ્યું કે એક માણસને 2 દીકરા હતા. તેઓમાંના નાનાએ બાપને કહ્યું કે બાપા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. થોડા દહાડા પછી નાનો દીકરો સગડું એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો, તેને તંગી પડવા લાગી. બસ બાઇબલ કહે છે 11, 12 અને 13મી કલમ આપણે વાંચીએ છીએ. થોડા દહાડા પછી
નાનો દીકરો સગડું એકઠું કરીને દૂર દેશમાં ગયો અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. તેણે બધું ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો, તેને તંગી પડવા લાગી. હાલેલુયા. જ્યારે તે દૂર દેશની અંદર જાય છે ત્યારે આ નાનો દીકરો ખાલી હાથે જતો નથી, પરંતુ બાઇબલ કહે છે કે એનો જે હિસ્સો છે, એમના ભાગની મળેલી જે સંપત્તિ છે એ લઈને હવે તે દૂર દેશની અંદર જાય છે. અને જ્યારે એ દૂર દેશની અંદર ગયો તો ત્યાં એમની સાથે ઘણા બધા મિત્ર એમની સાથે જોડાયા, જેમના વિશે બાઇબલ આપણને એમના નામો જણાવતો નથી, તો કેટલો સમય એમની સાથે રહ્યા. પરંતુ અહીંયા એક વાત આપણને બહુ સ્પષ્ટ જાણવા મળે છે કે એ મિત્રો કે જે દૂર દેશની અંદર ગયો અને ત્યાં ઘણા બધા એમના મિત્રો હતા, પરંતુ બાઇબલ કહે છે એ મિત્રો ત્યાં સુધી એમની સાથે રહ્યા જ્યાં સુધી એમની પાસે સંપત્તિ હતી, જ્યાં સુધી એમની પાસે નાણાં હતા, જ્યાં સુધી એમની પાસે એમના પિતા તરફથી આપવામાં આવેલો જે હિસ્સો છે એ જ્યાં સુધી એમની સાથે રહ્યો, ત્યાં સુધી એ દૂર દેશની અંદર એમની આગળ અને પાછળ ચાલનારા અસંખ્ય એમના મિત્ર એમની સાથે હતા. પરંતુ બાઇબલ કહે છે જ્યારે એમની સંપત્તિ, એમની પાસે જેટલા પણ નાણાં હતા, એમની પાસે જેટલું પણ બેંક બેલેન્સ હતું, એ જ્યારે ઓછું થઈ ગયું અને અંતે બાઇબલ કહે છે જ્યારે એ સંપૂર્ણ રીતે એમની પાસેથી ખર્ચાઈ ગયું અને જાણે એમનું બેંક બેલેન્સ જ્યારે ઝીરો થઈ ગયો, જે હતું એ બધું છે આનંદ કરવામાં, ખાવામાં, પીવામાં, ફરવામાં, મોજ મજા કરવામાં, બધું જ એમને શું કર્યું? વેડફી નાખ્યું પ્રિય. અને જ્યાં સુધી એમની પાસે હતું ત્યાં સુધી એમની સાથે આગળ અને પાછળ ઘણા બધા મિત્રો હતા, જેઓ કદાચ એમને એમ પણ કહેતા હોય કે અમે તારી સાથે છે, તારે શું ચિંતા કરવાની. કેટલીક વાર સંસારની અંદર એવા મિત્રો પણ આપણને હાથે લાગી જાય કે જેઓ આપણને શું કરી નાખે? કંગાલ કરી નાખે. કદાચ તમારી પાસે જે હોય, જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી તેઓ મોજ મજા કરે, ત્યાં સુધી તેઓ પોતાની ઈચ્છા પૂરી કરે, ત્યાં સુધી તેઓ તમારી આગળ ને પાછળ રહે, ત્યાં સુધી તેઓ સમય કાઢીને તમારી પાસે આવે. પરંતુ જે દિવસે તમારી પાસેથી એ સંપત્તિ જતી રહે છે, જે દિવસે તમારી પાસેથી એ બેંક બેલેન્સ ઓછું થઈ જાય છે અને એમને ખબર પડે છે કે હવે મારા મિત્રની પાસે કશું જ રહ્યું નથી, એમની પાસે બધું જ ખર્ચાઈ ગયું છે, અને ત્યારે આપણને ખબર પડે છે કે જ્યારે તમારા પાકીટની અંદર હોઈ શકે લાખ રૂપિયા રહે છે ત્યારે પણ તેઓ સાથે રહે છે, પરંતુ જ્યારે એક સમય એવો રહે છે કે જ્યારે તમારી પાકીટની અંદર માત્ર 50 રૂપિયા હોય અને ત્યારે પણ તમારી સાથે છે, એ તમારા કેવા મિત્રો છે? સાચા મિત્રો છે પ્રિય. હાલેલુયા. પરંતુ જ્યારે આ ઉડાવ પુત્રના જીવનમાં આપણે જોઈએ છે, નાના દીકરાના જીવનમાં, કે જ્યારે એમની સંપત્તિ જતી રહે અને જ્યારે એમને તંગી પડવા લાગી, અને એટલામાં તો બાઇબલ કહે છે કે એમના જેટલા પણ મિત્ર હતા એ બધા જ એમને છોડીને જતા રહ્યા પ્રિયો. કેમ? કારણ કે એમના એ મિત્ર એમને પ્રેમ નહીં કરતા હતા, પણ તે લોકો કોને પ્રેમ કરતા હતા? સંપત્તિને પ્રેમ કરતા હતા. એમની પાસે જે બેગ ભરેલા જે પૈસા હતા, એવું તમે કલ્પના કરો. જ્યાં સુધી એમની બેગની અંદર એ પૈસા રહ્યા ત્યાં સુધી તેઓએ મોજ મજા કરી. કારણ કે મોજ મજા આપણે એકલા વ્યક્તિ નહીં કરી શકીએ. મોજ મજા કરવાના માટે, આનંદ ઉત્સવ કરવાના માટે આપણને શું જોઈએ? ટીમ જોઈએ પ્રિયો. એક કરતાં વધારે મિત્ર આપણને જોઈએ, તો આપણને ખાવામાં મજા આવે, તો આપણને આનંદ કરવામાં મજા આવે. અને એટલા માટે આ રજાના દિવસોની અંદર પણ તમે જોયું હશે કે જુવાનો એક ટીમની સાથે તેઓ શું કરે છે? ફરવા માટે જાય છે, આનંદ ઉત્સવ કરવા માટે જાય છે. આજે સવારે પણ કમસે કમ 6 વાગ્યાથી વ્યારાની અંદર ઘણી બધી ગાડીઓ સવારે 6 વાગ્યાથી ચાલુ થઈ ગઈ, કારણ કે આજે શું છે? રજા છે. લોકો ગ્રુપની સાથે, ટીમમાં આનંદ કરવાનું પસંદ કરે છે. આ જુવાનની સાથે પણ બાઇબલ કહે છે
જ્યાં સુધી એમની પાસે સંપત્તિ હતી ત્યાં સુધી મિત્રો એમની સાથે રહ્યા, પરંતુ જ્યારે બધું છે એમની પાસેથી પૂરું થઈ ગયું ત્યારે લખવામાં આવ્યું છે કોઈ એમની સાથે નહોતું. અને એમના કારણે એમના જીવનની અંદર આપણે જોઈએ છે 15મો અધ્યાય અને એમની 14મી કલમે તેણે બધું જ ખર્ચી નાખ્યા પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો, તેને તંગી પડવા લાગી. તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો. તેણે પોતાના ખેતરમાં ભૂંડો ચારવા સારું તેને મોકલ્યો. જે એક સમય એમના મિત્રોની સાથે આનંદથી રહેતો હતો, જેઓ એક સમય એમના મિત્રોની સાથે આનંદથી સારી હોટલની અંદર તેઓ નાસ્તો કરતા હશે, ખાવાનું ખાતા હશે, પરંતુ આજે એમની પાસે ખાવાના માટે પૈસા નથી, આજે એમની પાસે છુટ્ટી વાપરવાના માટે પૈસા નથી. અને જે મિત્રો એમની સાથે હતા તેઓ ખાવામાં રસ ધરાવતા હતા, અને એટલા માટે બાઇબલ કહે છે જેવી એની સંપત્તિ સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ, એમના એ બધા જ મિત્રો એમને છોડીને ચાલ્યા ગયા. અને આખરે એ દેશની અંદર દુકાળ પડ્યો અને વિચાર કરે છે હવે મારે કેવી રીતે જીવતા રહેવાનું, કેવી રીતે હવે મારે બાકીના દિવસો આ પૃથ્વી પર વિતાવાના. અને તેમને પસંદ કર્યો એક વ્યક્તિને ત્યાં ભૂંડો ચારવાનું કામ એમને ત્યાં મળ્યું. પ્રિય, આજે કેટલીક વાર આપણા જીવનમાં પણ મિત્ર, જ્યાં તમે કામ કરો છો, જ્યાં તમે રહો છો, તમારા જીવનમાં ઘણા બધા મિત્રો તમારી સાથે જોડાયેલા હશે, પરંતુ તમારે એ જાણવાની જરૂર છે કે તેઓ ખરેખર તમને પ્રેમ કરે છે યા તેઓ તમારી સંપત્તિને પ્રેમ કરે છે. હાલેલુયા. બાઇબલ કહે છે કે આ જુવાનની પાસે જે સંપત્તિ હતી એમને પ્રેમ કરનારા ઘણા મિત્રો હતા, પરંતુ એમને પ્રેમ કરનારો કોઈ નહીં હતો. પ્રિય, અને એટલા માટે જ્યારે તંગી પડવા લાગી તો કોઈ એમની પાસે એમની પડખે ઊભા નહીં રહ્યો. જ્યારે એમના જીવનની અંદર એમને ખાવાની તકલીફ પડવા લાગી ત્યારે કોઈ એમની પાસે નહીં આવ્યું, કારણ કે એ તો દુકાળનો સમય હતો. અને તમે વિચાર કરો, જો તેમના એ સાચા મિત્રો રહ્યા હોતે તો કદાચ તેઓ એમની પડખે ઊભા રહ્યા હોતે, પરંતુ બાઇબલ કહે છે કે તેઓ તો માત્ર ને માત્ર તેમની સંપત્તિને પ્રેમ કરતા હતા, અને એટલા માટે એમને છોડીને તેઓ ચાલ્યા ગયા. પ્રિય, અને એટલા માટે આજે જેમના માટે તમે દોડી રહ્યા છો, જેમના માટે તમે ઉજાગરા કરી રહ્યા છો, જેમના માટે તમે તમારું કામ પડતું મૂકીને પણ ભાગદોડ કરી રહ્યા છો, શું એ ખરેખર તમારા સાચા મિત્ર છે? કારણ કે ઘણી વાર આપણા જીવનની અંદર આપણે પોતાનું કામ, પોતાના ઘરનું કામ, પોતાની યોજનાઓ, પોતાના વ્યક્તિગત જીવનના માટે ઘણી બધી બાબતો આપણે વિચારીએ છીએ, પરંતુ જ્યારે મિત્રનું કામ આવે છે તો એમને પણ આપણે પડતું મૂકીને દોડ મૂકીએ છીએ. પરંતુ શું ખરેખર એ તમારા સાચા મિત્રો છે? પહેલી બાબત આપણે જોઈ કે એક સાચા મિત્રો તેઓ સુખ અને દુઃખની અંદર તેઓ આપણી સાથે ઊભા રહે છે. નંબર 2 આપણે જોયું એવા મિત્રો કે જેઓ આપણને નહીં પણ આપણી સંપત્તિને પ્રેમ કરવાના કારણે અંતે દુઃખમાં તેઓ આપણને છોડી દે છે. નંબર 3 આપણે જોઈશું કે આપણા જીવનમાં આપણા જે મિત્રો છે એમનો સ્વભાવ કયા પ્રકારનો છે, એમનું ચરિત્ર કયા પ્રકારનું છે, એવો એમના જીવનમાં કઈ વાતોને વધારે તેઓ પ્રાથમિકતા આપે છે. કારણ કે આપણા જીવનમાં આપેલા આપણા જે મિત્રો છે દરેકનો એક શું છે, સ્વભાવ છે. પ્રિય, શું તેઓ પ્રામાણિક છે, શું તેઓ વિશ્વાસયોગ્ય છે, શું તેઓ પ્રભુનો ભય રાખનારા છે, તેઓના જીવનમાં કયા એવા ગુણો છે કે જે તમને આકર્ષિત કરે છે. કારણ કે જે મિત્રોની સાથે તમે વધારે સંગતિ કરી રહ્યા છો, જેમની સાથે તમે વધારે સમય પસાર કરી રહ્યા છો, જેમની સાથે તમે રાત અને દિવસે વધારે સમય રહેવાનું તમે પસંદ કરી રહ્યા છો, એમનો સ્વભાવ, એમનું ચરિત્ર કેવું છે? કારણ કે એક દિવસે તમારું ચરિત્ર પણ જેમની સાથે તમે વધારે સમય વિતાવી રહ્યા છો એમનો સ્વભાવ, એમના વિચારો, એમનું ચરિત્ર એ તમારા જીવનની અંદર શું કરશે? આવવા લાગશે. પ્રિય,
કારણ કે બાઇબલ એમના સંબંધી બહુ સ્પષ્ટ આપણને જણાવે છે. વાંચીશું આપણે 1 કોરિન્થી 15મો અધ્યાય અને એમની 33મી કલમ આપણે વાંચીએ. 1 કોરિન્થી એમનો 15મો અધ્યાય અને એમની 33મી કલમથી આપણે વાંચીશું. ભૂલસોમાં દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. ન્યાયપણામાં જાગૃત રહો અને પાપ ન કરો, કેમ કે કેટલાયકને દેવ સંબંધી જ્ઞાન નથી. તમને શરમાવા સારું હું એ કહું છું. બસ બાઇબલ કહે છે ભૂલસોમાં દુષ્ટે એટલે ખરાબ સંગતે એ સારા આચરણને બગાડે છે. એનો મતલબ આપણે જેમની સાથે મિત્રતા બનાવી છે, જેમની સાથે આપણે વધારે સમય આપણે વિતાવી રહ્યા છે, એમનો સ્વભાવ કેવો છે પ્રિય? હાલેલુયા. જેમ આપણે જોયું કે જેટલો આપણે એમની સાથે વધારે સમય આપણે વિતાવીએ છીએ, આપણે એમના જીવનની દરેક બાબતોથી આપણે વાકેફ બનીએ છીએ. તેઓ કઈ બાબતોની અંદર સારા છે, તેમના જીવનની અંદર કઈ બાબતો સારી નથી, દરેક બાબતોના આપણે જાણી શકીએ છીએ કે આપણા જે મિત્ર છે એમના જીવનમાં સારી બાબતો કઈ છે, એમના જીવનની અંદર કમજોરીઓ ક્યાં છે, એમના જીવનની અંદર એમની નબળાઈઓ શું છે, દરેક બાબતોના આપણે જાણીએ છીએ. અને એટલા માટે આપણે એવા મિત્ર આપણે પસંદ કરીએ, એવી સંગતિ આપણે પસંદ કરીએ કે જેમના દ્વારા એકબીજાની પાસેથી આપણને કંઈક શીખવાનું મળે, એકબીજાથી આપણે કંઈક સારી પ્રેરણા લઈ શકીએ અને એમનાથી વધીને એકબીજાના આપણે મદદરૂપ પણ આપણે થઈ શકીએ. હાલેલુયા. હવે અહીંયા આપણે જોઈએ છે કે આપણી જે સંગતિ છે એ કેટલી મૂલ્યવાન છે પ્રિયો, અને એ સંગતિ આપણા જીવનમાં શું પરિણામ લાવી શકે છે. નીતિ વચનની અંદર આપણે આવીશું. નીતિ વચન એમનો 27મો અધ્યાય, નીતિ વચન એમનો 27મો અધ્યાય અને એમની 7 કલમ આપણે વાંચીએ. ધરાયેલો માણસ મધ પૂડાથી કંટાળે છે, પણ ક્ષુધાતુરને હરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે. પોતાની જગા છોડી ભટકનાર માણસ પોતાનો માળો ત્યજીને ભમનાર પક્ષીના જેવો છે. જેમ અત્તર તથા સુગંધીથી હૃદયને હર્ષ થાય છે, તેમ અંતઃકરણની સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે. બસ સાથે આપણે 17મી કલમ પણ વાંચીએ. 27 અને 17મી કલમ. નીતિ વચન 27 અને 17 હું વાંચું છું. લોઢું લોડાને તેજદાર બનાવે છે, તેમજ માણસ પોતાના મિત્રના મોંને તેજસ્વી બનાવે છે. હાલેલુયા. બાઇબલ કહે છે કે લોઢું લોડાને તેજદાર બનાવે છે, ધારદાર બનાવે છે. આ જેવી રીતે લુહારની પાસે જ્યારે આપણે આપણી એ કિંમતી વસ્તુને આપણે લાવીએ છીએ અને તે એમને શું કરે છે? ધારદાર બનાવે છે. આપણી જે સંગતિ છે એ આપણા કેવા મિત્રોની સાથે છે, કેવા મિત્રોની સાથે વધારે આપણે રહેવાનું પસંદ કરીએ છીએ. કારણ કે બાઇબલ અહીંયા આપણને બહુ જ સ્પષ્ટ જણાવે છે કે લોઢું એ લોડાને તેજદાર બનાવે છે, તેમજ માણસ પોતાના મિત્રના મોંને તેજસ્વી બનાવે છે. હાલેલુયા. તેજદાર બનાવે છે. હાલેલુયા. હા, જેવી રીતે લોઢું લોડાને તેજદાર બનાવે છે, એવી જ રીતે આપણા જે સંબંધો છે, જેમની સાથે આપણે મિત્રતા કેળવી છે, જો આપણા મિત્રો સારા હશે તો આપણું ચરિત્ર અને આપણા વિચારો પણ કેવા હશે? સારા હશે પ્રિયો. હાલેલુયા. અને એટલા માટે આપણે જ્યાં રહીએ છીએ, જ્યાં કામ કરીએ છીએ, બાળકો જ્યાં અભ્યાસ કરે છે, જ્યાં તમે નોકરી કરો છો, ત્યાં પણ આ તમારે એવા મિત્રોની સાથે સંબંધો રાખવાના છે
કે ત્યાં ગયા પછી જ્યારે તમે એમની સાથે સમય વિતાવો છો, તમને માલુમ પડે છે, ખબર પડે છે કે તમારા મિત્રો, એમનો સ્વભાવ કેવો છે, એમના વિચારો કેવા છે, એ લોકો કઈ બાબતોને વધારે મહત્ત્વ આપે છે. અને એ રીતે આપણે આપણા જીવનમાં યોગ્ય મિત્રોની આપણે શું કરીએ? પસંદગી કરીએ પ્રિય. હાલેલુયા. યોગ્ય મિત્રોની આપણે પસંદગી કરીએ. કારણ કે બાઇબલ કહે છે કે આપણા જીવનની અંદર હોઈ શકે સારું આચરણ, સારા સ્વભાવમાં આપણે જીવી રહ્યા છે, પરંતુ જો આપણી ગલત સંગત થઈ જાય તો આપણા જીવનની અંદર સામેવાળા વ્યક્તિનો જે સ્વભાવ છે, એમની અંદર રહેલા જે ગુણો છે, એ ધીરે ધીરે આપણી અંદર પણ શું કરે છે? આવવા લાગે છે પ્રિયો. કદાચ તમે જોયું હશે કેટલાક એવા મિત્રો કે જેઓ વાત કરવાની સાથે વાતની શરૂઆત કરે એટલે એમની શરૂઆત ક્યાંથી થાય? ગાળથી શરૂ થાય. તો કદાચ વારંવાર તમે એમની સાથે રહો છો, વારંવાર એમની સાથે તમે સમય વિતાવો છો, તો કદાચ આપણે ઈચ્છા રાખતા નથી, પરંતુ એ જ માહોલની અંદર રહેવાના કારણે કેટલીક વાર આપણા જીવનની અંદર પણ અચાનક એ શબ્દો શું કરી શકે છે? આવી શકે છે. હા, કેટલાક મારા જે મિત્ર છે એમને હું જોઉં છું ઘણી વાર, હા તેઓ પ્રભુમાં છે, વિશ્વાસ કરે છે, પરંતુ કેટલીક વાર ત્યાં એ વાતો થતી હોય તો અચાનક એ લોકોના મોંમાંથી એ શ્લોક નીકળવા લાગે અને પછી કે ભૂલથી નીકળી ગયો. કારણ શું છે? કારણ કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે દરેક પ્રકારના લોકોની સાથે આપણે રહીએ છીએ, પરંતુ જે લોકોની સાથે આપણે વધારે સમય પસાર કરીએ છીએ એ લોકો કયા પ્રકારના છે, એ લોકોનો સ્વભાવ કેવો છે, એ લોકોનું ચરિત્ર કેવું છે, કારણ કે એ ચરિત્ર તમારી અંદર એક દિવસે શું કરશે? વાસો કરશે. એ સ્વભાવ તમારી અંદર ધીરે ધીરે એમની અંદર રહેલો જે સ્વભાવ છે એ તમારી અંદર શું કરે છે? પ્રવેશ કરે છે. કારણ કે બાઇબલની અંદર આપણે જોઈએ છે કે એલિયા જે છે, એલિયાની સાથે પ્રભુના સેવકે એલીસા રહેતા હતા. અને જ્યારે એલીસાને ખબર પડી કે હવે પ્રભુ એલિયાને વંટોળિયાના મારફતે પ્રભુ એમને લઈ લેવાના છે, હવે તમે જુઓ છો કે એલિયાની પાસે એમના સમયમાં કેવી સેવા હતી. બાઇબલ કહે છે કે એલિયા એ સ્વભાવે આપણા જેવો માણસ હતો, પરંતુ જ્યારે તેણે પ્રાર્થના કરી તો આકાશ બંધ થઈ ગયો. ફરી તેણે પ્રાર્થના કરી, આકાશમાંથી વરસાદ વરસ્યો. અને એલિયાના જે ચમત્કારો છે એ તો સાધારણ ચમત્કારો નહીં હતા. એલિયાના જીવન દ્વારા પ્રભુ અસાધારણ રીતે કામ કરતા હતા. પૌલના 450 પ્રબોધકોની આગળ એકલો વ્યક્તિ ઉભો રહીને કહે છે કે તમે ક્યાં સુધી બે મતના વચ્ચે તમે ઢોચું પોચું રહેશો? તેઓ કહે છે કે ખરેખર જો દેવ યહોવા હોય તો તમે એમની આરાધના કરો, અને જો બવાલ દેવ હોય તો તમે એમની આરાધના કરો. અને બાઇબલ કહે છે એલિયાએ 450 બવાલના પ્રબોધકોની આગળ એકલાએ એ પડકાર ફેંક્યો. પ્રિયો, તમે વિચાર કરો કે એલિયાના જીવનમાં કેવા એ સામર્થ્યમાં એ પ્રભુની સેવા કરતો હતો. એમના જીવનમાં અસાધારણ ચુનૌતી એમના જીવનમાં આવતી હતી, પરંતુ એમના જીવનની અંદર દરેક પરિસ્થિતિઓનો એ સામનો કરતો હતો. અને એમને ત્યાં પણ જોયું કે તેણે પ્રભુને પ્રાર્થના કરી, આકાશમાંથી પ્રભુએ આગને વરસાવી, અને જે બલિદાન અને દહન અર્પણ મૂકવામાં આવ્યા હતા એમને બાળીને ભસ્મ કર્યા. અને લોકોએ જાણ્યું અને જોયું કે ખરેખર એલિયાનો પ્રભુ એ તો જીવિત પરમેશ્વર છે. આ બધું કોણ જોઈ રહ્યું છે? એલીસા જોઈ રહ્યો છે. કારણ કે હવે એલીસા એ તો સેવા કરી રહ્યો નથી, એ પ્રચાર કરી રહ્યો નથી, પરંતુ હવે એક સહાયકારીના રૂપની અંદર, એક સહયોગ કરનારના રૂપની અંદર એલીસા એલિયાની સાથે રહીને એમને તે મદદરૂપ થતો હતો. અને એ દરમિયાન એ જોઈ છે એવા અદ્ભુત ચમત્કારોને, અને એમના જીવનની અંદર શું ઈચ્છા થઈ કે મારે પણ એલિયાની સમાન સેવા કરવી જોઈએ. હાલેલુયા. એ પ્રેરણા, એ વિચારો એમને ક્યાંથી મળ્યા? એમના મનની અંદર એ ઈચ્છા એમને ક્યારે ઉત્પન્ન થઈ? કારણ કે જેમની સાથે રહેતો હતો, જેમના દ્વારા પ્રભુ એ ચમત્કારો કરતા હતા, જે એ પરિસ્થિતિઓનો સામનો કરતો હતો, એ દરેક બાબતોને
એલીસા જોતો હતો, કારણ કે એલીસા એલિયાની સાથે રહીને રોજ એ બાબતોને જોઈ છે, રોજ મોટા ચમત્કારોને જોઈ છે. હા, તેમને જોયું, આગને પડતા તેઓએ જોયું, આકાશમાંથી વરસાદને વરસતા તેમને જોયું. પરમેશ્વરે એમના જીવનની અંદર કેવી રીતે તંગીમાં પણ એમની જરૂરિયાતોને પરમેશ્વરે પૂરી પાડી, એ તમામ પ્રકારના ચમત્કારોને એલીસા જોઈ રહ્યો છે. એમને જોયું કેવી રીતે પ્રભુએ એમના દ્વારા એ સમુદ્રના 2 ભાગ પ્રભુએ કરી નાખ્યા, અને કેટલો અદ્ભુત પ્રભુ એમના જીવનમાં અસંભવને સંભવ કરી રહ્યો છે. અને એ તમામ બાબતોને જોતા હવે એમના વિચારો, એમનો સ્વભાવ અને એમની જે મનોવૃત્તિ છે એ સંપૂર્ણ રીતે અંદરથી શું થઈ રહી છે? બદલાઈ રહી છે પ્રિયો. હાલેલુયા. આપણા મિત્રનો સ્વભાવ જેવો હશે, એમનું ચરિત્ર જેવું હશે, એવી જ રીતે ધીરે ધીરે આપણે પણ એ દિશાની અંદર શું કરીએ છીએ? ઢળતા આપણે જઈએ છીએ. એવી જ રીતે જે મંડળીમાં આપણે પ્રભુની આરાધના કરીએ છીએ, એ મંડળીનું વાતાવરણ જેવું હશે, એ મંડળીના પ્રભુના સેવકો જે રીતે પ્રભુના વચનમાં તમારું ઉચ્ચેર કરશે, એ પ્રભુના સેવકો જે દિશાની અંદર વધારે ઝૂકેલા હશે, એ જ સ્વભાવ એક દિવસે કોની અંદર આવે છે? મંડળીના લોકોમાં. હાલેલુયા. કારણ કે રોજ તમે અમને જોઈ રહ્યા છો, અમને સાંભળી રહ્યા છો, અમારી અંદર જે છે એ તમારી અંદર વવાઈ રહ્યું છે. અને એક દિવસે આપણા જીવનની અંદર પણ આપણને એ પ્રકારની પ્રેરણા મળે છે, વિચારો આદાન પ્રદાન થાય છે, અને આપણા જીવનની અંદર આપણે મનોવૃત્તિમાં પણ અંદરથી પણ આપણે બદલાવા લાગીએ છીએ. અને એક દિવસે જ્યારે એલીશાને ખબર પડ્યો કે હવે પ્રભુ એલિયાને વંટોળિયાના મારફતે પ્રભુ લઈ લેવાના છે, અને એમના જીવનમાં એલિયાની સાથે રહેતા રહેતા એમના મનની અંદર પણ એવી જિજ્ઞાસા આવી હોય કે હવે મારે પણ એલિયાની સમાન, એલિયા કરતાં પણ મારે મોટા અને ભારે ચમત્કારો કરવા છે. એ ઈચ્છા એમના જીવનમાં ક્યારે ઉત્પન્ન થઈ? જ્યારે તે એલિયાની સાથે રહીને સેવા કરતો હતો. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જે બાળકો અલગ અલગ ક્ષેત્રની અંદર અભ્યાસ કરી રહ્યા છે પ્રભુના વચનો દ્વારા, આજે તમને પણ હું એ સલાહ આપવા માંગુ છું કે તમે જ્યાં અભ્યાસ કરી રહ્યા છો ત્યાં એવા મિત્ર પસંદ કરો કે જેમના દ્વારા તમને સારી પ્રેરણા મળે. જેઓ નોકરી કરી રહ્યા છે, નોકરીના સ્થાનની અંદર પણ એવા મિત્રોની સાથે રહેવાનું પસંદ કરો કે જેમનું વાણી વર્તન સારું છે, જેમનો સ્વભાવ સારો છે, જેમનું ચરિત્ર સારું છે. કારણ કે આજે આ સંસારની અંદર અનેક પ્રકારના લોકો આપણને જોવા મળશે. બાઇબલ એવું જણાવે છે કે આ અંતના સમયની અંદર લોકોનો જે સ્વભાવ છે, એમના જે વિચારો છે એ કયા પ્રકારના હશે. બાઇબલ એવું કહે છે કે અંતના દિવસોની અંદર સંકટના વખતો આવશે, અને લોકો દ્રવ્યલોભી, સ્વાર્થી અને નિંદા કરનારા, અપમાનિત કરનારા, આ પ્રકારના લોકોને તમે જોશો. અને એવી પરિસ્થિતિઓની અંદર આપણે આપણા વિશ્વાસને બનાવી રાખવાનું છે. આપણે આપણા જીવનમાં એ પ્રભુની અંદર બની રહેવાનું છે, અને પવિત્રતામાં આપણે આગળ વધવાનું છે. તો આપણા જીવનની અંદર એ દરેક બાબતો માયને રાખશે કે માત્ર ચર્ચમાં જ નહીં, પરંતુ બહાર પણ આપણે કેવા લોકોની સાથે ઉઠીએ અને બેસીએ છીએ પ્રિયો. હવે એલીસા જે એલિયાની સાથે રહેતો હતો, એમને ખબર પડી કે હવે પ્રભુ એલિયાને વંટોળિયાના મારફતે લઈ લેવાના છે. અને એલિયાએ કહ્યું કે હું તારા માટે શું કરું? અને એલીસાએ કહ્યું, બાઇબલ એવું કહે છે કે તેણે જે માગણી કરી એ કેવી હતી? ભારે. એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એલિયાએ કહ્યું કે તે જે માગણી કરી છે તે ભારે છે. કારણ કે એલીસાએ કહ્યું કે તારી પાસે જે અભિષેક છે, તારી પાસે જે પ્રભુની સેવા છે, એમનો આત્માનો બમણો હિસ્સો મને જોઈએ છે. તે જે ચમત્કારો કર્યા છે એમના કરતાં હું ડબલ ચમત્કારો કરવા માંગુ છું. એમના કરતાં હું ડબલ સેવાઓ કરવા માંગુ છું. એમના કરતાં ડબલ અભિષેકની અંદર હું સેવા કરવા માંગુ છું. અને એટલા માટે એલિયા કહે છે કે તે જે માંગણી કરી છે એ ભારે માંગણી કરી છે. હાલેલુયા. જો આપણા મિત્રો આપણા કરતાં
તેઓ શ્રેષ્ઠ હશે તો આપણે એમના કરતાં વધારે શ્રેષ્ઠ આપણે બની શકીએ છીએ. એમના કરતાં વધારે ઉત્તમ પરિણામ લાવવાના માટે, એમના કરતાં વધારે શ્રેષ્ઠ કામ કરવાના માટે ત્યારે આપણને શું મળશે? પ્રેરણા મળશે પ્રિયો. હાલેલુયા. અને એલિસા કહે છે કે તારી પાસે જે છે એમના કરતાં પણ મને આત્માનો બમણો હિસ્સો મને જોઈએ છે. અને એલિયાએ કહ્યું કે શક્ય છે કે જ્યારે મને આકાશની અંદર વંટોળિયાના મારફતે લઈ લેવામાં આવશે અને એવા સમયે જો તું એકી નજરે મને જોઈ રહેશે તો તારા માટે એ પ્રમાણે થશે. અને બાઇબલ કહે છે કે જ્યારે વંટોળિયાના મારફતે એમને લઈ લેવામાં આવ્યો અને અચાનક એલિયાની પાસેથી જબ્બો પડ્યો અને જબ્બાને તેમને ઉઠાવી લીધો. અને ત્યાર પછી બાઇબલ કહે છે એલિસા યર્દનની પાસે આવ્યો, જે અત્યાર સુધી બાઇબલ કહે છે એમનો એક સહાયકના રૂપની અંદર, એમને મદદ કરનારના રૂપની અંદર એલિયાની સાથે હતો. પરંતુ હવે એલિયાને જ્યારે વંટોળિયાની અંદર ઉચકી લેવામાં આવ્યો ત્યાર પછી એલિસા યર્દનની પાસે આવે છે અને એ જબ્બો જે એલિયાની પાસેથી પડ્યો છે એમને તે ઉઠાવી લે છે. અને બાઇબલ કહે છે તેણે પાણી પર ફાળીને કહ્યું કે એલિયાનો દેવ ક્યાં છે? અને સમુદ્ર બે ભાગની અંદર વિભાજિત થઈ ગયો. અને એલિસાએ જોયું કે જેમ પ્રભુ એલિયાના હસ્તક કામ કરતા હતા, હવે એ જ પ્રભુ મારા દ્વારા પણ કામ કરી રહ્યા છે. એ ચમત્કારો કરવાની પ્રેરણા, એ ડબલ અભિષેકને પ્રાપ્ત કરવાની પ્રેરણા એલિસાને ક્યાંથી મળી? એમના જીવનની અંદર જે સંગતિ, જે વાતાવરણ એમને મળ્યું, જે રોજ એમના જીવનની અંદર એ જોતો હતો અને એમના કારણે એમના હૃદયની અંદર શું ઉત્પન્ન થઈ? એ પ્રેરણા ઉત્પન્ન થઈ કે મારે પણ પ્રાપ્ત કરવું છે, મારે પણ આવી સેવા કરવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે આપણે જ્યાં પણ છે ત્યાં આપણે કેવા મિત્ર પસંદ કરીએ? સારા મિત્ર પસંદ કરીએ. એવા લોકોની સાથે રહેવાનું પસંદ કરો કે જેમના દ્વારા તમે ને હું આપણે કંઈક શીખી શકીએ પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે ત્રીજી બાબત અહીં આપણે જોઈએ છે કે આપણા જીવનમાં જે સંગતે, જે મિત્રો પ્રભુ આપણને આપે છે એમનો સ્વભાવ, એમનું ચરિત્ર કેવો છે? કારણ કે જેવી આપણી સંગત હશે, બાઇબલ કહે છે એવી જ રીતે આપણા જીવનની અંદર આવનારા દિવસોમાં ઉત્તમ બાબતોને આપણે જોઈ શકીશું. નીતિ વચન 13મો અધ્યાય અને એમની 20 કલમ આપણે વાંચીએ. જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે. બાઇબલ કહે છે જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે તો કેવો થશે? જ્ઞાની થશે. અને એટલા માટે પસંદગી આપણા હાથમાં છે કે આપણે શું પસંદ કરવાનું છે. કારણ કે આદમ અને હવાને એદન વાડીની અંદર પ્રભુએ કહ્યું કે આ વૃક્ષનું ફળ તમારે ખાવાનું અને આ વૃક્ષનું ફળ તમારે નહીં ખાવાનું. અને જ્યારે તેઓએ દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ત્યારે પણ પ્રભુએ તેઓની સાથે જબરજસ્તી નહીં કરી. કારણ કે પ્રભુએ જેવી રીતે એદન વાડીની અંદર આદમ અને હવાને સ્વતંત્રતા આપી હતી એવી સ્વતંત્રતા પ્રભુએ આ પેઢીમાં આપણને પણ આપી છે. હાલેલુયા. એ સમયે આદમ અને હવા એદનવાડીમાં હતા. આજે આપણે આ પૃથ્વીના પટલ ઉપર અલગ અલગ ગામ અને વિસ્તાર અને શહેરમાં આપણે આપણું જીવન આપણે પસાર કરી રહ્યા છે. પરંતુ એવી પરિસ્થિતિમાં પણ શું આપણે કરવાનું છે, શું આપણે નથી કરવાનું? પ્રભુએ આપણને સ્વ ઈચ્છા આપણને આપી છે. પ્રભુ આપણી સાથે જબરજસ્તી કરતા નથી. આજે આપણી પાસે જે મોબાઈલ છે એમની અંદર ઘણી બધી બાબતો સારી પણ છે, એમની અંદર ઘણી બધી બાબતો એવી પણ છે કે જે આપણા માટે નુકસાનકારક છે. પરંતુ એમનો કેવો ઉપયોગ કરવાનો છે? એમનો જો આપણે સદુપયોગ કરીશું તો આપણા માટે સારું છે, જો આપણે એમનો દુરુપયોગ કરીશું તો આપણા માટે નુકસાન છે. આપણા જીવનની અંદર પ્રભુએ આપણને સ્વતંત્ર મૂક્યા છે. હાલેલુયા. પ્રભુએ આપણને આઝાદી આપી છે. અને બાઇબલ કહે છે આદમ અને હવાએ જ્યારે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ત્યારે પણ પ્રભુએ તેમને રોક્યા નહીં. પ્રભુએ એમને કીધું કે નહીં, થોભી જા,
આ વૃક્ષનું ફળ તારે ખાવાનું નથી. પરંતુ અંતે ફળ ખાધા પછી પ્રભુ તેઓની પાસે આવે છે અને પૂછે છે કે આદમ તું ક્યાં છે? આજે આપણા જીવનની અંદર પણ એક દિવસ આપણે જ્યાં સુધી આપણે આ પૃથ્વી પર છે ત્યાં સુધી સારા અને ભૂંડા બંને કામો આપણે કરતા હોઈએ છીએ. પરંતુ એક દિવસે બાઇબલ કહે છે આપણો પણ ન્યાય થશે. પ્રભુને આગળ એક દિવસ આપણને ઊભા રહેવું પડશે અને તે દિવસ આપણો ન્યાય થશે અને આપણે આ પૃથ્વી પરના જીવનમાં કેવી રીતે આપણે પ્રભુમાં આપણે જીવ્યા છે. બાઇબલ કહે છે દરેકના કામો પ્રમાણે તે આપણો ન્યાય કરશે અને તે દિવસે આપણું સ્થાન ક્યાં હશે? બાઇબલ કહે છે જો આ પૃથ્વી પરના જીવનમાં જો આપણે વિશ્વાસ યોગ્ય રહ્યા હશે, જો આપણે આ પૃથ્વી પરના જીવનમાં પ્રભુના ભયની અંદર જો આપણે ચાલ્યા હશે, તો બાઇબલ કહે છે એક દિવસે જ્યારે શારીરિક મરણ આપણું થશે અને પ્રભુનું આગમન થશે અને હોઈ શકે કદાચ આપણે જીવતા છે એ સમય થાય યા કદાચ આપણા મરણ પછી પણ આગમન થાય, પરંતુ જો આપણે એ પ્રભુની આગળ વિશ્વાસ યોગ્ય આપણે રહ્યા છે તો મરણના લીધે આપણે ડરવાનું નથી. કારણ કે મરણ પછી આપણા માટે એક નવા જીવનની અંદર પ્રવેશ કરવાનો દ્વાર બાઇબલ કહે છે જ્યાં સુધી આપણે આ પૃથ્વી પર જો આપણે મરણ પામીશું તો પણ બાઇબલ કહે છે જ્યારે પ્રભુનું આવવાનું થશે ત્યારે જેઓ સૌથી પહેલા મરણ પામ્યા છે તેઓ અવિનાશી શરીરને ધારણ કરશે અને પ્રભુને મળવાના માટે વાદળાની અંદર તેઓ તણાઈ જશે. પ્રિયો, હાલેલુયા! કેટલો અદ્ભુત સૌભાગ્ય પ્રભુએ આપણને આપ્યું છે કે આ પૃથ્વી પરની યાત્રા પૂરી થયા પછી પણ આપણા માટે એક સર્વશ્રેષ્ઠ જીવન જે પ્રભુએ આપણા માટે રાખ્યું છે અને એ અનંતકાળિક જીવનની અંદર આપણે પ્રવેશ પામનારા લોકો છે. પ્રિયો, હાલેલુયા! અને એટલા માટે આપણે આપણા જીવનમાં જ્યાં સુધી પ્રભુએ આપણને આ પૃથ્વી પરનું જીવન આપ્યું છે ત્યાં સુધી એ પ્રભુની સાથે આપણે વિશ્વાસ યોગ્યતાથી ચાલનારા આપણે લોકો બનીએ. પ્રિયો, હાલેલુયા! હાલેલુયા! અંતે એક વચન આપણે વાંચીશું અને ત્યારબાદ પ્રાર્થનામાં આપણે જઈશું. નીતિ વચન 18મો અધ્યાય અને એમની 24મી કલમ આપણે વાંચીએ. જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે, પરંતુ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતા નિકટનો સંબંધ રાખી રહે છે. હાલેલુયા! બાઇબલ એવું કહે છે કે જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે, પરંતુ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતા નિકટનો સંબંધ રાખી રહે છે. હાલેલુયા! અને એટલા માટે સંબંધો આપણે બધા જ લોકોની સાથે રાખવાનો છે. બધા જ લોકોની સાથે સારા સંબંધમાં આપણે જીવવાનું છે. પરંતુ આપણા જીવનમાં કેટલાક પ્રમુખ એક બે એવા મિત્ર તમે રાખો કે જેમને તમે બધી જ વાત કરી શકો. તમારા સુખની વાત કરી શકો, દુઃખની વાત કરી શકો. અને એ જો તમારા સાચા મિત્રો છે તો એ તમારા માટે વિશ્વાસ યોગ્ય રહેશે. અને આગળ આપણે વચનની અંદર એ પણ જોઈએ છે કે જે સાચા મિત્રો છે તેઓ શું કરતા નથી? ચુગલી કરતા નથી. અહીંની વાત તાની વાત આપણે કદાચ બહુ સારો મિત્ર છે એમ કરીને બધું કહી દઈએ અને આખા ગામમાં ફરાવી દે. તમને એવું લાગે કે આ મારો બહુ સારો મિત્ર છે, આ બહુ સારી બેનપણી છે, પરંતુ એમની પાસે તમારી વાત પહોંચતાની સાથે એક અઠવાડિયું થાય એટલામાં તો આખા ફળિયાના લોકોને ખબર પડી જાય કે આ બહેને આ ભાઈ આવું કર્યું છે. કદાચ તમે વિચારો અમારા બહુ સારા મિત્રો છે અને એટલા માટે તમારા જે મિત્રો છે એમની સાથે જે વાત તમે કરી રહ્યા છો, અમુક વાતો જ્યારે તમે શેર કરો છો તો તમારે પણ જાણવાનું છે. કારણ કે જે સાચા મિત્રો છે તેઓ તમારી એ વાતને બીજા લોકોને તેઓ નહીં જણાવશે. તેઓ કઈ વાત જણાવશે? જે સારી વાત છે જણાવશે. પરંતુ જો તમારા માટે ત્યાં કદાચ અપમાનિત થાય વાતો હોય, કદાચ તમે કંઈક ગલતી કરી હોય, કદાચ તમારા જીવનની અંદર કોઈ ખોટું કદમ તમે ઉઠાવ્યું હોય અને તમે એમ કહેશો કે મારાથી આ ભૂલ થઈ ગઈ, પરંતુ તમારી એ ગલતીને પણ એ લોકોની આગળ શું કરે છે?
પ્રગટ કરે છે. પરંતુ એક સાચો જે મિત્ર છે, બાઇબલ એવું કહે છે કે એ તમારી ગલતીઓને લોકોને આગળ તે પ્રગટ કરતો નથી, પરંતુ એ કઈ વાતો લોકોને કહેવાની છે અને કઈ વાતો મારે લોકોને નથી કહેવાનું, એ પણ એ શું કરે છે? સમજદારી રાખે છે પ્રિયો. હાલેલુયા. અને એટલા માટે માણસ તરીકે આપણા જીવનમાં દરેક પ્રકારની પરિસ્થિતિઓ આવે છે, પરંતુ બધી જ વાતો આપણે બધા જ લોકોને કહી શકતા નથી. કારણ કે કેટલાક લોકો સહન કરી શકે, કેટલાક લોકો પોતાના મનમાં રાખી શકે, પરંતુ કેટલાક લોકો પોતાના મનમાં એ રાખી શકતા નથી અને એમને બધા જ લોકોની સુધી શું કરે છે? પાસ કરી દે છે. અને એટલા માટે તમારા એક બે તમારે એવા મિત્ર રાખવાના કે જેને તમે બધું જ કહી શકો. હાલેલુયા. ચાહે તે તમારી નિષ્ફળતા હોય, ચાહે તે તમારી ગલતીઓ હોય, ચાહે તમારી સારી બાબતો હોય, બધી તમે શેર કરી શકો અને એ તમને સલાહ આપી શકે, માર્ગદર્શન આપી શકે. અને જો આપણી કંઈ ગલતી છે તો પણ એ બીજાઓને નહીં જણાવે, એ તમારા શું છે? બહુ સારા મિત્ર છે પ્રિયો. હાલેલુયા. અને એટલા માટે અંતે અહીંયા બાઇબલ આપણને કહે છે કે જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે, પરંતુ એક એવો મિત્ર જે ભાઈ કરતા પણ નિકટનો સંબંધ રાખી રહે છે. હાલેલુયા. ભાઈ કરતા પણ એનો મતલબ જેમની સાથે આપણો લોહીનો સંબંધ છે, જે ભાઈ આપણે એક જ માના પેટની અંદર, જે એક જ માના પેટની અંદર આપણો માએ ગર્ભને ધારણ કર્યો અને એ માના પેટની અંદર આપણો ઉછેર થયો અને એ માએ આપણને જન્મ આપ્યો. બાઇબલ કહે છે જેમની સાથે આપણો લોહીનો સંબંધ છે, એમના કરતા પણ બાઇબલ કહે છે કે એવો મિત્રો કે જેમની સાથે જો આપણે નિકટનો સંબંધ રાખીશું તો બાઇબલ કહે છે તે આપણા માટે વિશ્વાસ યોગ્ય રહેનાર મિત્ર છે. હાલેલુયા. પરંતુ એક એવો મિત્ર કે જે પોતાના ભાઈ કરતા નિકટનો સંબંધ રાખી રહે છે. હાલેલુયા. ભાઈ કરતા પણ એનો મતલબ એ હોઈ શકે કદાચ તમારા ભાઈ, તમારી બેન, તમારા કુટુંબના લોકો નહીં આવે, પણ પહેલા કોણ આવીને હાજર થઈ જાય? તમારો મિત્ર આવીને હાજર થઈ જાય કે ભાઈ શું થયું? હાલેલુયા. એવો એક બેસ્ટ ફ્રેન્ડ અહીં બેઠેલા દરેક લોકોનો હોવો જોઈએ કે જેથી કરીને તમે દરેક વખતે તમે તમારી બધી જ વાતો તમે મને યા તમારા મા બાપને તમે કહી શકતા નથી, પરંતુ આપણા જે ખાસ જેવા મિત્રો છે એમને આપણે દિલ ખોલીને આપણે વાત કરી શકીએ છીએ. હાલેલુયા. એકબીજાથી આપણે પ્રોત્સાહન મેળવી શકીએ છીએ, એકબીજાથી આપણે શીખી શકીએ છીએ. અને એ મિત્રો કે જે બાઇબલ કહે છે ખરેખર તમને પ્રેમ કરનાર મિત્રો છે, ખરેખર એ તમારા સાચા મિત્રો છે, તો પહેલી બાબત આપણે જોઈ કે એ તો દુઃખમાં પણ હંમેશા તેઓ તમારી સાથે ઊભા રહે છે. નંબર 2 આપણે જોયું એવા મિત્રો કે જેઓ માત્ર તમારી સંપત્તિને પ્રેમ કરે છે, એ લોકો દુઃખમાં તમારી સાથે ઊભા રહેતા નથી, પણ એ લોકો માત્ર ક્યારે જોવા મળશે? પાર્ટી સાટીમાં. ક્યારે જોવા મળશે? કદાચ તમે પ્રોગ્રામ કરશો, બિરયાની ખવડાવશો, કદાચ તમે કોઈ પ્રોગ્રામ કરશો, એ લોકોને આમંત્રિત કરશો, જ્યાં ખાવાનું આનંદ કરવાનું હોય ત્યાં એ લોકો શું થશે? આખી ભીડ ત્યાં આવી જશે. પણ કદાચ તમારા જીવનની અંદર કંઈ મુશ્કેલી આવે, કોઈ તકલીફ આવે, કદાચ તમે કંઈક સંઘર્ષ કરી રહ્યા છે, એમને ખબર પડે કે આ બેન બહુ તકલીફની અંદર છે, આ ભાઈ બહુ તકલીફમાં છે, તે દિવસે એ લોકો તમારી પાસે નહીં આવશે, તે દિવસે એ લોકો તમને મદદરૂપ નહીં થશે, પણ ઉલટા કદાચ તમારો ઉત્સાહ તોડવાના માટે, કદાચ તમને ઓર નિરાશ કરવાના માટે તેઓ શું કરશે? ખોટી વાતો લોકોની અંદર ફેલાવશે. કદાચ એણે કોઈ પાપ કર્યું હશે, કદાચ એમને કોઈ ગલતી કરી હશે અને એમના કારણે આજે આવી પરિસ્થિતિ આવી છે, આવું દુઃખ આવ્યું છે, અને તે દિવસે તમને પ્રોત્સાહન આપવાના બદલે એ લોકો દૂર દૂરથી શું કરશે? તાના મારશે પ્રિયો. પરંતુ જે સાચા મિત્રો છે, જ્યારે તમારી પાસે કશું જ રહેતું નથી ત્યારે પણ તેઓ તમારી પાસે રહે છે, ત્યારે પણ તેઓ તમારી મુલાકાત લે છે, ત્યારે પણ તેઓ તમારી સાથે ઊભા રહે છે. અને ત્યારે તમારે જાણી જવાનું કે તમારા જીવનની અંદર દરેક લોકોના જીવનમાં એક્સરે કરવાનો એક સમય આવે છે પ્રિયો.
આ રિપોર્ટ ક્યારે મળે છે? હા, જ્યારે આપણા જીવનમાં આ કંઈક આવે ત્યારે. દરેક માણસના જીવનમાં તમને એક તક મળશે કે તમારા જે મિત્રો છે એ લોકો એ લેબોરેટરીમાંથી પસાર થાય અને ત્યાં તમને ખબર પડશે કે ખરેખર તમારી સાથે તમે કહેશો મારા તો આટલા બધા દોસ્તાર છે, હા મારી તો આટલી બધી ઓળખાણ છે, પરંતુ તે દિવસે તમને ખબર પડશે કે ખરેખર તમારા ઓરિજિનલ મિત્રો કયા છે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે ઘણા બધા લોકો શું કરે છે કે મિત્રોની ચક્કરની અંદર ઘણીવાર પોતાનું કામ સરખું નહીં કરે, ઘરમાં ધ્યાન નહીં આપે અને મિત્રો કે એટલે ચાલ ત્યાં જવાનું છે ભાગતા જાય, આ કામ કરવાનું છે પોતાનું કામ છોડીને બી દોડતા જાય અને એવી રીતે પોતાના ઘરનું બધું બાકી હોય એના આમ તેમ ફરવામાં તેઓ સમય પસાર કરી નાખે છે. પરંતુ આપણે વધારે ભાગદોડ કરવાની નથી, પણ આપણા કેટલાક એવા એક બે મિત્રો એવા રાખીએ, સંબંધો બધાની સાથે રાખીએ, પરંતુ એક બે એવા મિત્રો રાખીએ કે જે આપણા નજીકના અને સાચા મિત્રો આપણા હોય પ્રિય. હાલેલુયા, હાલેલુયા. અને એમના માટે બાઇબલ કહે છે અંતે આપણે જે વચન આપણે જોયું કે પ્રભુ ઈસુ આપણા પૃથ્વી પરના મિત્ર છે, પણ એમની સાથે સાથે પ્રભુ ઈસુ એ આપણા શું બનવા માંગે છે? બેસ્ટ ફ્રેન્ડ બનવા માંગે છે. પ્રભુ કહે છે કે જો તમે મારી આજ્ઞાઓ પાળશો તો તમે મારા મિત્ર થશો. અને એટલા માટે પ્રભુ ચાહે છે કે આપણે પણ પ્રભુના સારા મિત્ર બનીએ. અને તમે વિચાર કરો કે જો આ પૃથ્વી પરના આપણા મિત્રો છે, કદાચ એ લોકો નિષ્ફળ જાય, પણ જો પ્રભુની સાથે આપણા સંબંધો બરાબર આપણે રાખ્યા છે, જો પ્રભુની સાથે આપણી મિત્રતા બરાબર છે, તો આપણા જીવનની અંદર એક સમય એવો આવશે કે જ્યાં તમારા મિત્રો નહીં પહોંચી શકે, જ્યાં તમારી ઓળખાણ કામ નહીં લાગે, જ્યાં તમારો અનુભવ કામ નહીં લાગે, ત્યાં બાઇબલ કહે છે કે જો આપણા સંબંધો એ પ્રભુની સાથે બરાબર હતા, પ્રભુની સાથે એ મિત્રતા બરાબર આપણે કેળવી રાખી છે, તો એ સંકટના સમયે બાઇબલ કહે છે જે પ્રભુએ આપણને વચન આપ્યું છે કે સંકટના સમયે તે આપણા માટે હાજરા હાજર શું છે? મદદગાર છે. હાલેલુયા. આ સંકટના સમયે જો પ્રભુની સાથે આપણે બરાબર મિત્રતા કેળવી છે, બાઇબલ કહે છે જ્યારે દાનિયેલને શિયોના બિલની અંદર નાખવામાં આવ્યા, રાજા એમને બચાવવાના માટે સવારથી લઈને સાંજ સુધી પ્રયત્નો કર્યા, પરંતુ રાજા બચાવી નહીં શક્યો. રાત્રે રાજાને ઊંઘ નહીં આવી, રાજા બેચેન થઈ ગયો. પરંતુ બાઇબલ કહે છે જે પ્રભુની આગળ દાનિયેલ પ્રાર્થના કરતો હતો, જેમની સાથે પ્રાર્થના કરીને તેમની આજ્ઞાઓ પાળીને દાનિયેલે પ્રભુની સાથે એટલી બધી ગાઢ મિત્રતા કરી નાખી હતી કે એ સિંહો દાનિયેલનો નાશ કરે એમના પહેલા પ્રભુએ દૂતોને કહ્યું કે તેઓ સિંહોના બિલની અંદર જાય કે જેથી કરીને પ્રભુ એ દાનિયેલને સિંહોના બિલમાં પણ શું આપે? સુરક્ષા આપે પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. હવે આપણા આ પૃથ્વી પરના મિત્રો તો છે, પરંતુ એમના કરતા ઓર એક આપણા બેસ્ટ ફ્રેન્ડ છે અને એ છે પ્રભુ ઈસુ પ્રિયો. એ તમને સુખમાં હોય યા દુઃખની અંદર હોય, એ તમને ક્યારે પણ તજી દેતા નથી. બાઇબલ કહે છે કે જ્યારે મિસ્ર લોકોના દુઃખને જ્યારે પ્રભુએ જોયો, મૂસાને કહે છે કે મેં મારા લોકોના દુઃખને નિશ્ચય જોયું છે, એમનો વિલાપ મેં સાંભળ્યો છે. અને જ્યારે પ્રભુએ મૂસાની સાથે વાત કરી અને ત્યારે મૂસાએ જોયું કે એ ઝાડ જે બળી રહ્યો છે પરંતુ તે ભસ્મ થતું નથી. પ્રભુ એમના દ્વારા મૂસાને શું કહેવા માંગતા હતા? પ્રભુ મિસ્રની ગુલામીમાં રહેલા લોકોની પીડાને વ્યક્ત કરતા હતા. જેમ એ ઝાડ બળી રહ્યો છે પણ તે ભસ્મ થતું નથી, એ લોકો કે જેઓ ગુલામીની અંદર છે તેઓ સહન કરી રહ્યા છે પીડાની અંદર, તેઓ નિરાશ થઈ રહ્યા છે, તેઓ સળગી રહ્યા છે, પરંતુ તેઓ સંપૂર્ણ રીતે નાશ્યા નથી. અને પ્રભુ એ બળતા ઝાડવા મધ્યથી મૂસાની સાથે વાત કરે છે અને કહે છે મેં મારા લોકોના દુઃખને નિશ્ચય જોયું છે. જ્યારે તેઓ ગુલામીમાં હતા ત્યારે પણ પ્રભુની નજર તેમના પર હતી. બાઇબલ કહે છે પરમેશ્વર એમની જે નજર છે એ આપણા જીવનની અંદર દરેક સંજોગોમાં,
દરેક પરિસ્થિતિમાં આપણા ઉપર એ પ્રભુની નજર હોય છે. એટલા માટે વચન એવું કહે છે કે યહોવાની નજર આખી પૃથ્વીનું શું કરે છે? નિરીક્ષણ કરે છે. આપણા જીવનની અંદર ઓછું હોય, વધારે હોય, સારા દિવસો હોય, સારા દિવસો નહીં હોય, સંઘર્ષ કરતા હોય, તકલીફમાં આપણે કેમ નહીં હોય, પરંતુ દરેક સંજોગોમાં બાઇબલ કહે છે પ્રભુની નજર આપણા ઉપર રહેલી છે પ્રિયો. અને એટલા માટે આ પૃથ્વી પરના મિત્રો આપણે રાખીએ, પણ એમની સાથે આપણા એક પ્રિય મિત્ર છે અને એ છે પ્રભુ ઈસુ પ્રિયો. હાલેલુયા. અને એટલા માટે આજે સવારે આપણે એ આપણા સંબંધો એ પ્રભુની સાથે એવા ગાઢ બનાવીએ, મજબૂત બનાવીએ કે જેથી કરીને એ પ્રભુ હંમેશા આપણા જીવનમાં હર સમય આપણા માટે તે ઉપલબ્ધ રહી પ્રિયો. હાલેલુયા. આવો આપણે દરેક જણે પોતાની જગ્યા પર આપણે ઊભા થઈશું અને આંખોને આપણે બંધ રાખીએ. દરેક જણ આપણી પોતાની આંખોને બંધ કરીએ અને પરમેશ્વરની આગળ આપણે આપણા જીવનોને આપણે પ્રભુની પાસે આપણે લાવીએ. અને જે વચનો આજે આપણી પાસે આવ્યા છે, જે વચનો આજે આપણે પ્રભુના જે વચનો આપણે સાંભળ્યા છે, થેન્ક યુ જીસસ. હાલેલુયા.